i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ચાકલિયા પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 દિવસથી વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, જેના અંતિમ દિવસે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબની મુલાકાત દરમિયાન ઇન્સ્પેક્શન કરી ડીવાયએસપી ડીઆર પટેલ સાલોદ 9 અને પીઆઈ શ્રી વસંતભાઈ પટેલ લીંબડી દ્વારા પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી શ્રી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પટેલ સાહેબ અને પોલીસ ઇન્સ્પેક્ટર નીનામા સાહેબના વડપણ હેઠળ પરેડ કરાવી સૌ ઉપસ્થિત પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ દ્વારા શિસ્તબદ્ધ પરેડ કરી અને સેલ્યુટ આપવામાં આવી હતી। ચાકલિયા પોલીસ સ્ટેશનમાં કુલ 4 અરજી કરનાર અરજદારોને પોલીસ વડા શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબે રૂબરૂ સાંભળ્યા હતા અને અરજીઓનો નિકાલ માટે જરૂરી માર્ગદર્શન આપી અને નિકાલ કરવા સૂચન કર્યું હતું। આમ ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ પટેલ સાહેબ અને પોલીસ ઇન્સ્પેક્ટર નીનામા સાહેબની કામગીરી સંતોષકારક જોવા મળી હતી। તેમની ટીમ પણ સંકલનમાં રહી અને કામગીરી કરતા જોવા મળ્યા હતા। પોલીસ સ્ટેશનની સ્વચ્છતા અભિયાન પણ સરસ જોવા મળ્યું હતું। અંતે સ્થાનિક લોકોએ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા અને ડીવાયએસપી ડીઆર પટેલ ઝાલોદને કનુભાઈ ડામોર અને મુકેશભાઈ ડામોર દ્વારા સાલ ઉઠાડી સન્માનિત કરતા જોવા મળ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।